ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક વ્યક્તિ છે તેની ઉપર ધડાધડ 2 રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા સવારે જ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાંથી એવું જાણવા મળ્યું હતું કે 14 દિવસ પહેલા થયેલી માથાકૂટ છે તે ગઈકાલે રાત્રિના સમયે પર ફરીવાર છે તે દોહરાઈ હતી। જાવેદ લોંડિયા નામનો જે એક વ્યક્તિ છે તેની ઉપર છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેવી પણ વિગતો છે તે પોલીસને મળી હતી અને 2 રાઉન્ડ જે ફાયરિંગ કરવામાં આવ્યા હતા તેમાં એક રાઉન્ડ છે તે મિસ ફાયર થયું હતું અને એક રાઉન્ડ ગોળીબાર છે તે આ જાવેદ નામનો જે વ્યક્તિ છે તેની ઉપર થયું હતું। આ મામલે છે તે ટોટલ છે તે 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભાવનગર શહેરના બહુ ચર્ચિત છે વલી હાલારી તેમજ તેનો ભાઈ છે તોફિક હાલારી સહિતના જે લોકો છે ફારૂક હુસૈન મંસૂરી, કુલદીપ અગ્રવત, ચેતન દયાળભાઈ, અશ્વિન ઉર્ફે અલી ગિરધરભાઈ વસાવા, રુદ્ર દયાનંદ પૂજારી, ફેઝાન ફિરોઝભાઈ બેલીમ સહિતના જે લોકો છે તેની ઉપર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારે જે ઘટના ઘટી હતી જેને લઈને ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાના કોઈને કોઈ તાર છે તે સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ ઉબેદનું જે બંગલો આવેલો છે, ઇન્ડિયા હાઉસ જેને કહેવાય છે, મારી પાછળ તમે સીધા દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો। આ સાંઢિયાવાડ વિસ્તાર જે છે તે આવેલો છે, ત્યાં ઇન્ડિયા હાઉસ નામનો જે બંગલો છે તે આવેલો છે। ઉબેદ અને વલીની ગેંગ છે તે ભાવનગરમાં કહેવાય છે। છેલ્લા લાંબા સમય બાદ છે ઉબેદ અને વલીની આ જે ગેંગ છે તે એક્ટિવ થઈ છે અને ફરી એક વખત છે તેણે ફાયરિંગ કર્યું છે। અગાઉ પણ અનેક ગુનાઓ છે, અગાઉ પણ અનેક મર્ડરો છે, તેમાં ઉબેદ અને વલી નામના જે તેના માણસો છે તેમજ આ બંને લોકો છે તેઓ સામેલ હતા। આ ગેંગના કોઈને કોઈ તાર છે તે અહીંયા ઇન્ડિયા હાઉસ સુધી દોડાયા હોય, જેને લઈને ભાવનગરના કડક એસપી છે નિતેશ પાંડે, તેઓ ખુદ છે તે એલસીબી, એસઓજી સહિતના મસ્ત મોટા પોલીસ કાફલા સાથે છેલ્લા 3 કલાકથી અહીંયા છે તે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। સાંઢિયાવાડનો જે રસ્તો છે તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અત્યારે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ છે તે ન બને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। એસપી નિતેશ પાંડે દ્વારા છે તે લાલ આંખ કરવામાં આવી છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો કોઈ તોડવાની કોશિશ કરશે અથવા તો ડામાડોળ કરવાની કોશિશ કરશે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક જે પગલાં છે તે લેવામાં આવશે। તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી કાફલામાં પોલીસનો કાફલો અહીંયા હાલ તૈનાત થયો છે, સાથે જ ફોરેસ્ટ વિભાગની પણ ટીમ છે તેમને હવે અહીંયા બોલાવવામાં આવી છે। તેવું પણ કહેવાય રહ્યું છે કે શેડ્યુલમાં આવતા જે પ્રાણીઓ હોય છે તે પણ અહીંયા અંદરથી મળ્યા છે, સાથે જ કાર્ટીઝ પણ મળી છે, સાથે જ અંદરથી છે તે ઇંગ્લિશ દારૂ પણ મળ્યો છે અને સાથે જ શેડ્યુલમાં જે ફોરેસ્ટના જે પ્રાણી આવે છે, પ્રતિબંધિત જે વસ્તુ હોય છે તે મોટી માત્રામાં અંદરથી મળી આવી છે। સાથે જ જે આ ઉબેદ નામનો વ્યક્તિ છે તે પણ હાલમાં બંગલાની અંદર છે। થોડા જ કલાકોમાં હવે ઉબેદની ધરપકડ થાય તો પણ નવાય નહીં, જેને લઈને પોલીસનો મસ્ત મોટો કાફલો અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ ઉપર તમે એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો। જે ઇન્ડિયા હાઉસ જે અહીંયા આવેલું છે તે ખૂબ જ ચકચારી હાઉસ જેને માનવામાં આવેલ છે તેના સીધા લાઈવ દ્રશ્યો છે તે અમે તમને બતાવી રહ્યા છે અને એલસીબી સહિતનો જે મસ્ત મોટો કાફલો છે તે પણ અહીંયા છે તે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ઉબેદ વલીની જે એક જોડી કહેવાય છે જે અનેક ક્રાઇમમાં જોડાયેલી છે, જેના હાઉસ સુધી પહોંચવું અનેક મુશ્કેલ છે। અત્યાર સુધીમાં ભાવનગર પોલીસ છે તે ક્યારેય અહીંયા તેના ઘર સુધી પહોંચી શકી નથી। એટલો માથાભારે વ્યક્તિ છે કે પોલીસને અહીંયા ફરકવું હોય તો પણ એકવાર વિચાર કરવો પડે, પરંતુ ભાવનગરના એસપી બાહોશ એસપી જે ભાવનગરને મળ્યા છે નિતેશ પાંડે, તેઓ પોતાના મસ્ત મોટા કાફલા સાથે છે અહીંયા પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। અંદરથી મેં કહ્યું તેમ અનેક પ્રતિબંધિત વસ્તુઓ છે તે પણ મળી આવી છે તેવું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘાલનું એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી આર સિંઘાલ, તેમને પણ સાંભળો। આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કાર્તીસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે। જે બ્લેક બગના જે સિંગ અને જે પોકેટ મંકી અનુસંધાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા
તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કારતીસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, ઇન્ડિયા ગેટ ઉપર બે વ્યક્તિને હા, આજે બે આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કારતીસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કેટલા આરોપી ટોટલ? અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે. થેન્ક યુ. આજે ઉબેદ નામના વ્યક્તિની જે અટકાયત કરવામાં આવી છે, અગાઉ કેટલા ગુના તેની સામે નોંધાઈ છે? જે તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે. હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે. નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે. પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે. તો આપે સાંભળ્યા હતા સિટી ડીવાયએસપી, જેમણે વિગતે વાત કરી છે કેવી પ્રતિબંધિત જે વસ્તુઓ છે તે મળી આવી છે. પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે જે 2 નંબરની ધંધા કરે છે, જે ગુના આચરે છે, તે લોકોમાં હાલ ચોક્કસથી ફિટકાર છે તે વરસી રહ્યો છે. લોકોમાં છે તે ખોફનો માહોલ છે તે વ્યાપી જવા પામ્યો છે અને ભાવનગર પોલીસ છે એક્શન મોડમાં હવે આવી છે કે જો કાયદાનો ભંગ કર્યો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જે હર્ષ સંઘવી કહી રહ્યા છે, જેનું પૂરેપૂરું પાલન છે તે ભાવનગરના એસપી પોતાની પોલીસ પાસે હવે કરાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા ખુલાસા છે તે થઈ શકશે. વહેલી સવારે જે ફાયરિંગ થયું હતું તેમાં 6 લોકોની ધરપકડ છે તે નીલમબાગ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. મોડી રાત સુધીમાં છે તેમને પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. 2 વ્યક્તિઓ જે છે વલી હાલારી તેમજ તેમનો જે ભાઈ છે તોફિક હાલારી, તેઓ હવે પોલીસ પકડમાં ક્યારે આવે છે અને ક્યારે પોલીસ છે તેમનું સરઘસ છે તેના વિસ્તારમાંથી કાઢશે કે કેમ, તેવા અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા